હેલો ફ્રેન્ડ્સ, કરિયર કેફેના 10મા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. આજે યુથ એક્સપ્રેસની સવારી આપને લઈ જશે વિજ્ઞાન અને ટેકનોલોજીની એક નવી દુનિયામાં. મારે તમને પૂછવું છે, જુડવા મૂવી તમે જોયું જ હશે. સલમાન ખાન વ્યક્તિઓ શક્ય છે આપણા જેવો જ બીજો આબેહૂબ વ્યક્તિ આપણા જ આંખ નાક કાન આપણા જેવા જ રંગરૂપ ધરાવતું બીજા વ્યક્તિનું નિર્માણ કરવું હોય તો આને શું કહેવાય? ક્લોનિંગ. અને ક્લોનિંગ એ કયા ફિલ્ડનો ભાગ છે? એ છે બાયોટેકનોલોજી. એક જ છોડ પર આપણે એક પાક તો જોયો છે, પણ એક જ છોડ પર અલગ અલગ બે પાક આપણે ઉગાડવા હોય તો આપણે જોયું હશે બજારમાં કે મોલમાં જ્યારે આપણે શાકભાજી લેવા માટે જતા હોઈએ, આવા સમયે આપણે અમુક ઋતુમાં જ અમુક છોડ જોતા હોઈએ, પણ બારે માસ દરેક છોડ અને દરેક પાક જો થાય તો મજા પડી જાય ને. તો ફ્રેન્ડ્સ, આ ફિલ્ડ એટલે બાયોટેકનોલોજી. હવે આ વિષય પર આપણને વધુ માર્ગદર્શન આપશે ડોક્ટર દર્શન મરજાદી. હું પરિચય આપું. આપણી સાથે આજે બાયોટેકનોલોજીની ટૂર જે કરાવવાના છે, આજની યુથ એક્સપ્રેસની સફરના જે ટૂર ગાઈડ બનવાના છે, એ વ્યક્તિત્વ વિશે હું તમને થોડી ઝાંખી આપું. આજે દર્શનભાઈ માટે કહેવાનું મન થાય, ગુજરાતમાં જ્યારથી ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજમાં બાયોટેકનોલોજીનો જન્મ થયો ત્યારથી જ એ બેચથી જ ડોક્ટર દર્શનભાઈ એ એમની જર્નીની શરૂઆત કરી. મજાની વાત તો એ છે કે ગુજરાતની પહેલી જ બાયોટેકનોલોજીની બેચમાં એમને ભણવાનું સૌભાગ્ય મળ્યું. એમને બાયોટેકનોલોજી વિષયમાં 32 કરતા પણ વધારે નેશનલ અને ઇન્ટરનેશનલ પેપર પબ્લિશ કર્યા છે. અને વિદ્યાર્થીઓને ભણાવવું, તેમને ગાઈડ કરવા એ તેમનો શોખ નહીં પણ પેશન છે. સાથે વાત કરું બેચલર ડિગ્રી બાયોટેકનોલોજીમાં, પછી માસ્ટર્સ ડિગ્રી, અને પછી પણ એ જ ક્ષેત્રમાં એન્વાયરમેન્ટને લઈને કઈ રીતે કામ કરી શકાય એવા ક્ષેત્રમાં જેમણે પીએચડી કરેલું છે. તો એક આવા જ ઉત્સાહી, થનગનતા અને પ્રતિભાશાળી ડોક્ટર દર્શન મરજાદી સર આપની સાથે છે. વેલકમ સર. થેન્ક યુ વેરી મચ પ્રીતભાઈ. આનંદ છે યુથ એક્સપ્રેસમાં સવારી કરવાનો. થેન્ક યુ. હવે સર, આપણે બીજી વાતો ન કરતા સીધા મુદ્દા પર જઈએ તો પહેલો સવાલ આપને પૂછવાનું મન થાય, 1999માં મને ખ્યાલ છે ત્યારથી આપની જર્નીની શરૂઆત થઈ. જે સમયે ગુજરાતમાં આંગળીના વેઢે કદાચ લોકો જાણતા હશે કે બાયોટેકનોલોજી શું છે. તો એવા સમયે બાયોટેકનોલોજીમાં જવાનો વિચાર આપને ક્યાંથી આવ્યો? વિચાર આવવા પાછળ ઘણા બધા કારણ છે. કદાચ સાચી વાત કરું તો સૌથી મૂળભૂત કારણ મારા ફાધર છે. એમની દૂરંદેશી અને એમની વિચારસરણી. આજે ફાધર્સ ડે છે, કદાચ એ નિમિત્તે જ એમને આપણે યાદ કરી લઈએ અને એમનું ડેડિકેટ કરું કે એમની દૂરંદેશી અને એમની વિચારસરણી. 12 સાયન્સ પછી નક્કી કર્યું કે આપણે કોઈક એવો કોર્સ કરવો જોઈએ કે જેની અત્યારે નહીં પણ 5-10 વર્ષ પછી ખરેખર ડિમાન્ડ એની આવે. અને એ વિચારસરણીને લઈને એમણે થોડું સ્ટડી કર્યું, એમણે થોડું રિસર્ચ કર્યું, થોડું રિવ્યૂ કર્યું, ચર્ચા કરી, અને પછી અમે નક્કી કર્યું કે તારો ઇન્ટરેસ્ટ બાયોલોજી સબ્જેક્ટમાં છે તો આ લાઈન કદાચ તને વધારે સૂટ થશે, તો આપણે બાયોટેકનોલોજીમાં એડમિશન લઈએ. અને જોગાનું જોગ ગુજરાતમાં તે જ વર્ષે પહેલીવાર બાયોટેકનોલોજી કોર્સ શરૂ થવા જઈ રહ્યો હતો રાજકોટની અંદર વિરાણી સાયન્સ કોલેજમાં. તો અનુકૂળતા હતી બધી. અમે વલસાડ રહેતા હતા અને વલસાડથી રાજકોટ ગયા, ત્યાં એડમિશન લીધું અને સક્સેસફુલી બાયોટેકનોલોજી કમ્પ્લીટ કર્યું. તો આ રીતે શરૂઆત થઈ હતી. પણ એટલું મહત્વનું છે કે કોઈ પણ કોર્સની અંદર એડમિશન લેતા પહેલા એના આગળના અને પાછળના પાસા જાણવા જરૂરી છે. જે મારા ફાધરની દૂરંદેશી હતી, જેને કારણે અમે જાણી શક્યા અને એ કોર્સમાં એડમિશન લીધું હતું. ખૂબ જ સરસ. બાયોટેકનોલોજી જ્યારે શબ્દ આપણા માઇન્ડમાં આવે ત્યારે ડીએનએ, સ્ટેમ સેલ, લાઈફ સાયન્સ, આ બધા કીવર્ડ્સ આપણા મગજમાં આવે. પણ મારે તમને સર પૂછવું છે
કે બાયોટેકનોલોજી એટલે આપણને ખ્યાલ આવે કે બાયોલોજી અને ટેકનોલોજીનો સમન્વય, પણ ખરેખર આ સમન્વય શું છે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. કદાચ સામાન્ય વ્યક્તિ જોડે ચર્ચા કરવી હોય તો અને એને આપણે બાયોટેકનોલોજી સમજાવવું હોય તો આપણે એને આ જ રીતે સમજાવી શકીએ. બાયો અને ટેકનોલોજી એનો સમન્વય. હવે થોડીક વાતો પહેલા ટેકનોલોજીની કરીશ, પછી આપણે બાયો શું છે એ સમજીએ. ટેકનોલોજીનો અર્થ શું થાય સામાન્ય રીતે? ટેકનોલોજીનો અર્થ સામાન્ય રીતે થાય છે પ્રેક્ટિકલ એપ્લિકેશન ઓફ નોલેજ. હવે પ્રશ્ન એ થાય, વોટ ઇઝ નોલેજ? નોલેજ એટલે તમે જે ઇન્ફોર્મેશન ભેગી કરો છો, સામાન્ય રીતે સાચી ઇન્ફોર્મેશન, જે સાચી ઇન્ફોર્મેશન તમે ભેગી કરો છો એને નોલેજ કહેવાય. અને એકવાર તમને નોલેજ આવી ગયા પછી એની તમે પ્રેક્ટિકલ એપ્લિકેશનમાં મૂકો એને કહેવાય ટેકનોલોજી. હું સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણને બધાને ચોક ખબર છે. ચોક આપણે બ્લેકબોર્ડ પર લખીએ છીએ તે. ચોકનો ઉપયોગ શેના માટે થાય છે? સીધો સાદો આન્સર છે કે બ્લેકબોર્ડની ઉપર લખવા માટે. આ શું થયું? ચોક વિશેનું આપણું નોલેજ થયું, આપણી ઇન્ફોર્મેશન થઈ. હવે એનો ઉપયોગ શું છે? બ્લેકબોર્ડ પર લખવા માટે. આપણે ચોકનો સાચો ઉપયોગ કર્યો. ચોકનો સાચો ઉપયોગ બ્લેકબોર્ડ પર લખવા માટે થાય છે. ચોકનો ઉપયોગ કોઈ છોકરો વાત કરતો હોય તો એને મારવા માટે થતો નથી. આઈ હોપ હું કન્વિન્સ કરી શકું છું. ટેકનોલોજીનો અર્થ એ થાય છે પ્રેક્ટિકલ એપ્લિકેશન ઓફ નોલેજ. આપણને જે વસ્તુ ખબર છે એનું આપણે પ્રેક્ટિકલ એપ્લિકેશન કરવાનું છે, તેને ટેકનોલોજી કહેવાય. હવે બાકી રહ્યો શબ્દ બાયો. બાયોનો અર્થ સામાન્ય રીતે જીવ થાય. જીવ વિજ્ઞાન જેમ 12મા ધોરણમાં બાળકો ભણે છે, જીવ વિજ્ઞાન બાયોલોજી. બાયોનો અર્થ સામાન્ય રીતે જીવ થાય. જે પણ ટેકનોલોજીનો ઉપયોગ આપણે જીવ પર કરીશું, જીવ સૃષ્ટિ પર કરીશું કે લાઈફ પર કરીશું, શેના માટે કરીશું? મનુષ્યને અથવા તો સર્વે જે પ્રજાતિ છે એને ફાયદો પહોંચાડવા માટે, એને કહેવાય છે બાયોટેકનોલોજી. આ સીધી સાદી સરળ ભાષા થઈ. આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે અને આ ટેકનોલોજીનો ઉપયોગ આપણે જીવ પર કરવાનો છે, જીવ સૃષ્ટિ પર કરવાનો છે. કોના માટે? અલ્ટિમેટલી સમગ્ર માનવજાતના ફાયદા માટે. એને બાયોટેકનોલોજી કહેવામાં આવે છે. ખૂબ જ સરસ સર. હવે આપણે વાત કરીએ પ્રેક્ટિકલ એપ્લિકેશન્સની. જ્યારે આપણે સિવિલ એન્જિનિયરને જોઈએ તો આપણને માઇન્ડમાં આવે કે કન્સ્ટ્રક્શનને રિલેટેડ કામ કરતો હશે. જ્યારે આપણે કોઈ ડોક્ટર્સને ધ્યાનમાં લઈએ તો આપણને એમ લાગે કે પેશન્ટની એ સ્વાસ્થ્ય માટે કામ કરતો હશે. તો જ્યારે કોઈ વ્યક્તિ બાયોટેકનોલોજીના ફિલ્ડમાં હોય તો એ શું કામ કરતો હશે? વોટ આર ધ પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ ઓફ બાયોટેકનોલોજી? બહુ જરૂરી જાણકારી તમે માંગી છે પ્રીતભાઈ. પ્રેક્ટિકલ એપ્લિકેશનની વાત કરું તો બાયોટેકનોલોજી કોઈ એક જગ્યાએ સીમિત નથી. બાયોટેકનોલોજી એક મોટું અમ્બ્રેલા છે અને એ અમ્બ્રેલા ઘણી બધી જગ્યાએ આગળ વધે છે. હું એક સાદો એક્ઝામ્પલ આપું તમને. આપણને એવી ઈચ્છા થાય કે જે પણ પશુ છે, દાખલા તરીકે ગાય, એ વધારે દૂધનું ઉત્પાદન કરે તો એ ગાયની અંદર મોડિફિકેશન કરવામાં આવે અને એની ક્વોન્ટિટી એઝ ફોર એક્ઝામ્પલ 5 લીટર આવતી હોય તેની જગ્યાએ 10 લીટર આપવાનું ચાલુ કરે. આ પ્રેક્ટિકલ એપ્લિકેશન થઈ. આ કોણ કરી શકે? જે પર્સન બાયોટેકનોલોજી સ્ટડી કરે છે તે. બીજું એક્ઝામ્પલ આપું. આપણા શરીરમાં એવા ઘણા બધા રોગો છે જે રોગો થવા માટેનું કારણ જીન છે, જેને ગુજરાતીમાં જનીન કહેવામાં આવે છે. જે લોકો બાયોલોજીના સ્ટુડન્ટ હોય એ લોકો માટે બહુ સરળ શબ્દ છે, જીન. આ જીનની અંદર કોઈ ખામી સર્જાય ત્યારે આપણને રોગ થાય છે. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. એક જીન છે આપણા શરીરની અંદર, લિપિન, LIPIN. આ લિપિન જીન આપણા શરીરની અંદર ફેટ વધે, ફેટ એટલે કે ચરબી વધવા માટે રિસ્પોન્સિબલ છે. જો તમે આ જીનને કંટ્રોલ કરી દો તો તમારા શરીરની અંદર જે ચરબીનો વધારો થાય છે એ કંટ્રોલ થઈ શકે. અને ત્રીજું એક્ઝામ્પલ આપું કે વાતાવરણની અંદર પુષ્કળ પ્રમાણમાં પોલ્યુશન થાય છે. આ પોલ્યુશનને તમારે કંટ્રોલમાં કરવું છે તો આનો જવાબ બાયોટેકનોલોજી પાસે છે. આવી અસંખ્ય એપ્લિકેશન છે કે જ્યાં તમે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી શકો. અલ્ટિમેટલી તમારો ટાર્ગેટ
માનવ જાતનું ભલું કરવાનું છે. એના માટે બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ખૂબ જ સરસ સર. હજી આપણે સર કયા ફિલ્ડમાં જવું, શું કરવું, આપણે હજી આગળ ધીમે ધીમે વધવાના છીએ. અને જે લોકો પણ જોઈ રહ્યા છે તેમને પણ હું કહીશ કે આ વિડીયો તમે અંત સુધી જોઈશો તો તમને બાયોટેકનોલોજી ફિલ્ડમાં કરિયર બનાવવું છે અથવા તો તમારે વિજ્ઞાન અને ટેકનોલોજી આ ક્ષેત્રે શું કામ કરી રહ્યું છે એના વિશે તમે રસ ધરાવો છો તો તમને સુંદર મજાનું માર્ગદર્શન મળવાનું છે. હવે સર અત્યારની સિચ્યુએશન આપણે બધાને જ ખબર છે કે આપણે ત્યારે COVID-19 ના પેન્ડેમિકમાંથી પસાર થઈ રહ્યા છીએ. ત્યારે મોટા ભાગના લોકોને એક એવી ઉત્કંઠા છે કે આ જે વાયરસ છે એનું સોલ્યુશન કોણ આપશે, ક્યાંથી મળશે? તો ક્યાંક ને ક્યાંક બાયોટેકનોલોજી ફિલ્ડ પાસે એવી હોપ છે કે આ સોલ્યુશન આ ફિલ્ડમાંથી જ આપણને મળી શકશે. તો આ વિશે તમે શું કહેવા માંગો છો? બહુ જરૂરી વાત છે. સમય સંજોગની સતર્કતા રાખીને તમે બહુ સરસ પ્રશ્ન કર્યો છે પ્રીતભાઈ. એટલું કહીશ કે બાયોટેકનોલોજી પાસે આનું ડેફિનેટ સોલ્યુશન છે. હવે પ્રશ્ન એ કે સોલ્યુશન કઈ રીતે છે? અત્યારે લગભગ સમગ્ર વિશ્વની અંદર 10 કરતા વધારે કંપની આગળ આવી ગઈ છે અને એ લોકો એવો ક્લેમ કરી દીધો છે કે અમે કોવિડ માટેની વેક્સિન બનાવવાના પગલે છે અથવા તો અમે એક કે બીજા કે ત્રીજા સ્ટેજની ટ્રાયલ પાસ કરી દીધી છે. પ્રીતભાઈ, આ જેટલી પણ 10 કે 11 કંપની છે, આ 10 કે 11 કંપની બધી જ કંપની બાયોટેકનોલોજી કંપની છે અને આ બધી જ કંપની દાવો કરે છે કે અમે વેક્સિન બનાવવાની ખૂબ નજીક આવી ગયા છે, અમે ટ્રાયલ કરી લીધી છે. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપવા માંગીશ. યુએસએ ની અંદર મોડર્ના બાયોટેક કરીને એક કંપની છે અને એ લોકોએ ફર્સ્ટ સ્ટેજની હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ પાસ કરી લીધી છે. હું અહીં જણાવવા માંગીશ કે કોઈ પણ વેક્સિનને બનાવવા માટે 1, 2, 5, 10 દિવસ નહીં પણ વર્ષોનો સમય નીકળી જાય છે. આ બાયોટેકનોલોજી છે, આ એવો સબ્જેક્ટ છે કે જેની ટેકનોલોજી એટલી ફાસ્ટ છે કે જેના રિઝલ્ટ જે તમને મળે છે એ ખૂબ સુંદર અને 100% એક્યુરેટ રિઝલ્ટ મળે છે. એને કારણે આટલી જલ્દી, હજી તો ડિઝીઝ ડિસ્ક્લોઝ થયા અને લગભગ 3 મહિના થયા કે 4 મહિના થયા અને આ કંપનીએ ક્લેમ કરી દીધો છે કે અમે ફર્સ્ટ સ્ટેજની હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ પાસ કરી દીધી છે. આના સિવાય પણ ઘણી બધી કંપની છે. એઝ ફોર એક્ઝામ્પલ ઓક્સફર્ડ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટ એ લોકો પણ ક્લિનિકલ ટ્રાયલ કરી ચૂક્યા છે અને એ લોકો પણ થોડા જ સમયમાં એવો ક્લેમ કરે છે કે અમે પણ કોરોનાની વેક્સિન લઈને માર્કેટમાં આવી જઈશું. 2 દિવસ પહેલાના જ ન્યૂઝ તમે જોયા હશે. તો આપણે ત્યાંથી જ ગ્લેનમાર્ક કંપનીએ ક્લેમ કર્યો છે કે અમે કોરોના માટેની મેડિસિન લઈને થોડાક સમયમાં આવી રહ્યા છે. વી આર સક્સેસફુલ ઇન મેકિંગ. સેમ વે સિરમ ઇન્સ્ટિટ્યૂટ જે ઇન્ડિયામાં આવેલી છે, સેમ વે રેડ્ડીઝ લેબોરેટરી, આવી ઘણી બધી કંપની છે કે એ લોકો વેક્સિન માટેનો પ્રયત્ન કરે છે. હું સિમ્પલ એક વાત કરીશ. કોઈ પણ વાયરસજન્ય દવા હોય એટલે કે વેક્સિન હોય એ ટ્રાય કરવી એટલી ઇઝી નથી. હું સિમ્પલ જરાક ભૂતકાળમાં જઈને થોડી વાત કરીએ આપણે તો જ્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ થયું હતું ત્યારે સ્પેનિશ ફ્લૂ નામનો જબરજસ્ત વાયરસનો એટેક હતો અને આ સ્પેનિશ ફ્લૂને કારણે લગભગ કરોડો લોકો એક્સપાયર થઈ ગયા. તમને જાણીને નવાઈ લાગશે, પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે લગભગ 2 થી 2.5 કરોડ લોકો સ્પેનિશ ફ્લૂ વાયરસને કારણે એક્સપાયર થઈ ગયા. એની વેક્સિન અથવા તો કયો વાયરસ એના માટે રિસ્પોન્સિબલ છે એ જાણતા આપણને 1933 થઈ ગયા. 1933માં 1933માં આપણને ખબર પડી કે ઓર્થોમિક્ઝો વાયરસ સ્પેનિશ ફ્લૂ માટે રિસ્પોન્સિબલ હતો. વિચાર કરો કેટલો સમય નીકળી ગયો. અને અત્યારે 4 મહિના પહેલા હજી કન્ફર્મ થયું છે કે COVID-19 નામનો વાયરસ છે, સાર્સના ગ્રુપમાંથી આવે છે અને એ અત્યારે લોકોને આટલી બધી બીમારી ફેલાવે છે અને અત્યારે આપણી મોડર્ના બાયોટેક કંપનીએ ક્લેમ કરી દીધો. તો બાયોટેક પાસે ડેફિનેટ આનું સોલ્યુશન છે. એ લોકો જે વેક્સિન બનાવે છે એ વેક્સિનનું નામ છે RNA બેઝ વેક્સિન. જે લોકો બાયોલોજીના સ્ટુડન્ટ છે, કદાચ જેને જાણવાની ઈચ્છા છે, થોડું તમે ગૂગલ પર સર્ચ કરજો, બહુ તમને જરૂરી સરસ માહિતી મળશે કે આ વેક્સિન કઈ રીતે વર્ક કરે છે અને કેવા રિઝલ્ટ આપશે. તો આ પેન્ડેમિકને રિલેટેડ વાત થઈ પ્રીતભાઈ. ખૂબ જ સરસ દર્શનભાઈ.
અને સાથે સાથે થોડા સમય પહેલા સીએમઓ ગુજરાતમાંથી પણ ટ્વીટ થયેલું હતું કે આપણી ગુજરાત બાયોલોજીકલ રિસર્ચ સેન્ટરમાંથી પણ જીનોમની સિક્વન્સ બનાવવામાં આવી છે અને તે લોકો શરૂઆતના 3 સ્ટેજમાં સફળ થયા છે, જેને કારણે આપણે ધીમે ધીમે મૂળ તરફ આપણને ખબર પડશે કે એના મૂળિયા ક્યાં છે અને તેના આધારે આપણે ડ્રગ અને તેના આગળની પ્રોસિજર તરફ આપણે આગળ વધી શકીશું. સાચી વાત છે, બહુ સાચી વાત છે. જીનોમ સિક્વન્સ નો અર્થ એ થાય કે કઈ રીતે એની અંદર જે ન્યુક્લિયોટાઇડ છે એનું અરેન્જમેન્ટ આવેલું છે. તો આ પણ બાયોટેકનોલોજી જ છે. તમે કોઈ પણ મનુષ્ય હોય, વનસ્પતિ હોય, પ્રાણી હોય, બેક્ટેરિયા હોય કે વાયરસ હોય, તમે એની અંદર કઈ રીતે ન્યુક્લિયોટાઇડ કે નાઇટ્રોજન બેઝનું અરેન્જમેન્ટ છે, અમે એને સામાન્ય બાયોટેકનોલોજીની ભાષામાં એટીજીસી નું અરેન્જમેન્ટ કહીએ છીએ, કઈ રીતે એટીજીસી ગોઠવાયેલા છે તે માહિતી પણ તમને બાયોટેકનોલોજીથી મળે છે. તમે બહુ જ સાચી વાત કરી. જીબીઆરસી ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે થોડા દિવસો પહેલા જ ક્લેમ કર્યો અને એ લોકોએ ટ્વીટ દ્વારા જણાવ્યું કે આની સિક્વન્સ અમે આઈડેન્ટિફાઈ કરેલી છે. ખરેખર એક સુંદર આવકારદાયક સ્ટેપ કહી શકાય કોવિડ-19 ના રિસર્ચની બાબતમાં. પણ અગેન એમાં બાયોટેકનોલોજીનો રોલ પૂરતા પ્રમાણમાં છે. યસ. હવે આપણે વાત કરીએ આગળ કરિયર તરફ. ઘણા બધા યુવાનો કંઈક અનોખું કરવા માંગે છે. મોટા ભાગે એવું જોવા મળે કે મેડિકલમાં સારા પર્સન્ટેજ આવે તો લોકોને એવું જ લાગે કે એમબીબીએસ, બીએએમએસ, બીએચએમએસ આ બધા ફિલ્ડ છે અને સાયન્સના એ ગ્રુપમાં હોય તો એન્જિનિયરિંગ. પણ બહુ જ ઓછા લોકોને ખબર હોય છે કે સુંદર મજાની બ્રાન્ચ જે ગુજરાતમાં ખૂબ જ સુંદર રીતે વિકસિત થઈ રહી છે. તો આના માટે એના શરૂઆતના સ્ટેપ એટલે કે સાયન્સ કે કોમર્સ. તો સર મારે તમને પૂછવું છે કે સાયન્સ જો આપણે લઈએ તો એ ગ્રુપ રાખવું કે બી ગ્રુપ રાખવું, અને અગર જો કોમર્સ લઈએ તો શું ઓપ્શન છે? આપણે કઈ રીતે બાયોટેકનોલોજીમાં આપણે પ્રથમ પાપા પગલી ભરવા માટેના સ્ટેપ લઈ શકીએ? બહુ જરૂરી વાત છે અને જણાવી પણ જરૂરી છે. હું તમારા પ્રશ્નને 3 ભાગમાં વિભાજિત કરીશ: સ્ટેપ એ, સ્ટેપ બી અને સ્ટેપ સી. સ્ટેપ એ આપણે પહેલા એ નક્કી કરી લઈએ કે વિદ્યાર્થીએ 12મા ધોરણમાં કઈ બ્રાન્ચ લીધી છે. કઈ બ્રાન્ચનો અર્થ સાયન્સ લેવું જરૂરી છે તમારે બાયોટેકનોલોજીમાં આગળ વધવું હોય તો. એના પછી બીજી વસ્તુ આવશે સ્ટેપ નંબર 2 કે તમારી જોડે એ ગ્રુપ છે કે બી ગ્રુપ છે. એ ગ્રુપનો અર્થ થાય મેથેમેટિક્સ, બી ગ્રુપનો અર્થ થાય બાયોલોજી. હવે પ્રશ્ન એ થાય કે બંને જણાએ બાયોટેકનોલોજીમાં જવું છે. પછી ખબર પડી લઈ લીધું છે 11મા ધોરણમાં મેથ્સ કે લઈ લીધું છે 11મા ધોરણમાં બાયોલોજી, બંને જણા એવું વિચારે છે કે અમારે બાયોટેકનોલોજીમાં જવું છે. ઘણા બધા લોકોના માઇન્ડમાં હજી કન્સેપ્ટની ક્લેરિટી નથી હોતી કે મેથ્સ વાળા પણ બાયોટેકનોલોજી કરી શકે છે. હા મિત્રો, મેથ્સ વાળા પણ બાયોટેકનોલોજી કરી શકે છે. કઈ રીતે કરી શકે? નંબર 1 કે જે લોકોએ એ ગ્રુપ લીધું છે એ લોકો ગુજરાતની અંદર વીવીપી એન્જિનિયરિંગ કોલેજ છે, એકમાત્ર એન્જિનિયરિંગ કોલેજ છે ગવર્મેન્ટ વાળી, તેની અંદર બી બાયોટેકનોલોજીનો કોર્સ ચાલે છે. આના સિવાય બીજી 2 પ્રાઇવેટ યુનિવર્સિટી છે, એ લોકો પણ બીઈ બાયોટેકનોલોજી ચલાવે છે. એટલે કે જે એ ગ્રુપના વિદ્યાર્થીઓ છે, એ ગ્રુપના વિદ્યાર્થીઓ જે લોકોએ મેથ્સ સાથે 12મું સાયન્સ પાસ કર્યું છે, એ લોકો બીઈ બાયોટેકનોલોજીમાં એડમિશન લઈ શકે. હજી હું એ ગ્રુપ વાળાની થોડી વધારે વાત કરવા માંગીશ. એ ગ્રુપના વિદ્યાર્થી છે, બહુ જ હોશિયાર છે, પર્સન્ટેજ બહુ સારા આવ્યા છે, ટાર્ગેટ આઈઆઈટી કે એનઆઈટી કે પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટને કરે છે. તો એ લોકો માટે એવી ઓપોર્ચ્યુનિટી છે કે એ લોકો 12 સાયન્સની એ ગ્રુપની એક્ઝામ આપ્યા પછી આઈઆઈટી દ્વારા, એઝ ફોર એક્ઝામ્પલ આઈઆઈટી ખડગપુર દ્વારા બીટેક ઇન બાયોટેકનોલોજીનો કોર્સ ચાલે છે. વીઆઈટી દ્વારા બીટેક ઇન બાયોટેકનોલોજીનો કોર્સ ચાલે છે. દિલ્હી ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ડીટીયુ, કદાચ આપણે થોડા દિવસો પહેલા જ ન્યૂઝપેપરમાં ઘણી બધી જગ્યાનું નામ વાંચ્યું છે, ડીટીયુ, એ લોકો પણ બીટેક ઇન બાયોટેકનોલોજીનો કોર્સ ચલાવે છે. તો એ ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ બધા જ આની અંદર એડમિશન લઈ શકે છે. બીજો પ્રશ્ન, બી ગ્રુપ વાળા. હવે બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ બીઈ બાયોટેકની જે વાત કરી કે બીટેક બાયોટેકની વાત કરી, એમાં ડાયરેક્ટ એડમિશન લેવું પોસિબલ નથી. હું એકદમ રિસન્ટ કેસ સિનારીઓ તમારી જોડે શેર કરીશ. 2016 પહેલા બી ગ્રુપના વિદ્યાર્થીઓ
જેણે બાયોલોજી સાથે 12 સાયન્સ પાસ કર્યું હોય એ બી ગ્રુપના વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકતા નહોતા બીઈ અને બીટેકની અંદર. 2016ની અંદર હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો કે સ્ટુડન્ટે 12 સાયન્સ એ ગ્રુપ જોડે પાસ કર્યું છે, સ્ટુડન્ટે 12 સાયન્સ એ ગ્રુપ જોડે પાસ કર્યું છે અને પાછળથી જો એ બાયોલોજીની એક્ઝામ આપે છે તો એ સ્ટુડન્ટ એન્જિનિયરિંગમાં જવા માટે એલિજિબલ થઈ જશે. એન્જિનિયરિંગમાં જવા માટે એલિજિબલ થઈ જશે એટલે કે બી અને બીટેક બાયોટેકનોલોજીમાં જઈ શકશે. સેમ વે બી ગ્રુપના સ્ટુડન્ટ છે, બી ગ્રુપના સ્ટુડન્ટ જો મેથ્સની એક્ઝામ આપશે તો એ લોકો પણ એમાં જવા માટે એલિજિબલ થઈ જશે. અને બી ગ્રુપના સ્ટુડન્ટ માટે તો વિન્ડો ઓપન જ છે. એ લોકો બીએસસી બાયોટેકનોલોજી, ઇન્ટિગ્રેટેડ એમએસસી બાયોટેકનોલોજી, ઇન્ટિગ્રેટેડ પીએચડી ઇન બાયોટેકનોલોજી આ બધા કોર્સ કરી શકે છે. પણ એટલું નક્કી છે કે તમારે બાયોટેકનોલોજી કોર્સ કરવો હોય તો એના માટે તમારે સાયન્સ લેવું જરૂરી છે. સાયન્સમાં એ ગ્રુપ પણ ચાલે, બી ગ્રુપ પણ ચાલે. કદાચ તમે ત્યારે કન્ફ્યુઝ હોવ, 12 સાયન્સ પૂરું કર્યા પછી તમારા માઇન્ડમાં ક્લેરિટી આવે, તમારી જોડે આ ઓપ્શન છે, એ ગ્રુપના છો તો બી ગ્રુપની એક્ઝામ આપી દો, બી ગ્રુપના છો તો એ ગ્રુપની એક્ઝામ આપી દો, યુ આર એલિજિબલ ટુ ગેટ ધ એડમિશન. તો બંને જણા એ અને બી ગ્રુપ વાળા બંને જણા બાયોટેકનોલોજીનો કોર્સ કરી શકે એમ છે. ખૂબ જ સરસ અને સચોટ માહિતી આપી. હવે સર આપણે આગળ વધીએ કે બાયોટેકનોલોજીમાં જવા માટેની પ્રોસિજર આપણે જોઈ લીધી. બાયોટેકનોલોજીમાં ગ્રેજ્યુએશન પણ કરી નાખ્યું. હવે વાત આવે છે પોસ્ટ ગ્રેજ્યુએશનની, સ્પેશિયલાઇઝેશનની. ઘણા બધા ફિલ્ડ, મને તો એક જ બે ખબર હશે કે જીનેટિક એન્જિનિયરિંગ છે, ફાર્માકોલોજી છે, જેવા ઘણા બધા ફિલ્ડ છે જેમાં આપણે સ્પેશિયલાઇઝેશન કરી શકીએ છીએ. તો મારે એ જાણવું છે જે લોકો બાયોટેકનોલોજીમાં અભ્યાસ કરી રહ્યા છે અત્યારે અથવા ભવિષ્યમાં કરવાના છે તો એ લોકો માટે માસ્ટર્સમાં કયા કયા સ્કોપ છે અને કયા કયા ફિલ્ડમાં એ લોકો આગળ વધી શકે છે? પ્રીતભાઈ, આની અંદર એવું છે કે મેં તમને શરૂઆતમાં વાત કરી કે બાયોટેકનોલોજી એક અમ્બ્રેલા છે. એટલે એમાંથી ઘણી બધી બ્રાન્ચો નીકળે છે. હવે માસ્ટર્સ ડિગ્રી તમે તમારો ઇન્ટરેસ્ટ બેચલર દરમિયાન શેમાં ડેવલપ થયો છે એ લાઈનમાં તમે આગળ વધી શકો. હું સિમ્પલ એક્ઝામ્પલ આપીશ તમને કે તમે ફર્સ્ટ યર સ્ટડી કર્યું, સેકન્ડ યર કર્યું, થર્ડ યર કર્યું. હવે તમને એવું લાગે છે કે મને જીનેટિક્સ વાંચવામાં બહુ મજા આવે છે, મને જીનેટિક્સ વાંચવામાં જનીન કેવી રીતે કામ કરે છે એ વાંચવામાં બહુ મજા આવે છે. તમે એમએસસી ઇન જીનેટિક્સ કરી શકો. તમને એવું લાગે કે ના મને રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી મજા આવે છે, મમ્મી કે ઘરમાં મારા દાદા ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લે છે ને એના પર લખેલું છે કે ઇન્સ્યુલિન છે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીથી પ્રોડ્યુસ થયું છે, તો એ જોઈને મને બહુ મજા આવે છે. તો તમે જીનેટિક એન્જિનિયરિંગમાં તમે એમએસસી કરી શકો. તમને એવું લાગે કે આજુબાજુ બધી જગ્યાએ બહુ જ પોલ્યુશન છે અને મારે પોલ્યુશનને કંટ્રોલ કરવું છે તો તમે એન્વાયરમેન્ટ બાયોટેકનોલોજીમાં એમએસસી કરી શકો. તમને એવું લાગે કે ના મારે તો અલગ અલગ પ્રકારના છોડોને કોઈક ને કોઈક રીતે મોડિફાઈ કરવા છે, વનસ્પતિની અંદર મોડિફિકેશન કરવું છે અને નવી નવી વેરાયટી બનાવી છે. એઝ ફોર એક્ઝામ્પલ આપણને બધાને ખબર છે બીટી કોટન. એ કોટન એવું છે કે કોઈ પણ પ્રકારનું સીડ નથી આવતું અને એની ઉપર કોઈ પણ પ્રકારના પેસ્ટ પડતા નથી, રાઈટ, અને નુકસાન નથી થતું એટલે ખેડૂતોને ફાયદો થાય છે. એ પણ એક બાયોટેકનોલોજીનું એક્ઝામ્પલ છે. તો તમે પ્લાન્ટ બાયોટેકનોલોજીમાં આગળ વધી શકો. તમને એવું લાગે કે ના મારે તો એનિમલ પર રિસર્ચ કરવું છે અને સ્ટેમ સેલની દુનિયામાં જવું છે તો તમે એનિમલ બાયોટેકનોલોજી પર આગળ વધી શકો. તો આવી ઘણી બધી બ્રાન્ચ છે કે જેનો તમે ઉપયોગ કરી શકો. અને છેલ્લે તમને કંઈ નથી લાગતું અને તમને એવું લાગે છે કે મારે તો અલગ અલગ પ્રકારના કેમિકલ બનાવવા છે, અલગ અલગ પ્રકારની બિવરેજીસ બનાવવા છે, તો તમે ઇન્ડસ્ટ્રીયલ બાયોટેકનોલોજીમાં આગળ વધી શકો. હું સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણે ઘરમાં અથવા તો ચાઇનીઝ વસ્તુ ખાઈએ ત્યારે આપણે એની અંદર વિનેગારનો ઉપયોગ કરીએ છીએ. એનું પ્રોડક્શન કઈ રીતે થાય છે? બાયોટેકનોલોજી થાય છે. ગુજરાતની બહાર તમે જાઓ અને ગુજરાતની બહાર તમને જેટલી આલ્કોહોલિક બિવરેજીસ મળે છે, વાઇનથી લઈને બિયરથી લઈને આ બધી વસ્તુ કઈ રીતે પ્રોડ્યુસ થાય છે? સિમ્પલ આન્સર છે બાયોટેકનોલોજી છે. અત્યારે માર્કેટમાં જે ઇન્સ્યુલિન મળે છે એ ઇન્સ્યુલિન કયું છે? સિમ્પલ એક્ઝામ્પલ છે, બાયોટેકનોલોજીથી થાય છે. તો આ બધા જ બ્રાન્ચની અંદર તમે આગળ વધી શકો છો. ખાલી ફક્ત અને ફક્ત જરૂરી શું છે? એક ઝીલ અને એક ડિટર્મિનેશન કે ના મારે મારું કેરિયર બનાવવું છે. રાઈટ, ખૂબ જ સરસ. નાના નાના વન લાઇનર એક્ઝામ્પલ સાથે ખૂબ જ સરસ રીતે તમે સમજાવ્યું. હવે આપણે વાત કરીએ આ ફિલ્ડમાં પીએચડી પણ થઈ ગઈ. હવે વાત આવશે જોબ અને બિઝનેસની. આ ફિલ્ડની આપણે વાત કરીએ તો જોબ ઓપોર્ચ્યુનિટી અને બિઝનેસ ઓપોર્ચ્યુનિટી બાયોટેકનોલોજીમાં કઈ કઈ છે? સામાન્ય રીતે તમે જે પ્રમાણે કહ્યું
એ પ્રમાણે એટલું તો ક્લિયર થઈ જાય કે એન્વાયરમેન્ટ ક્ષેત્રે, ડેરી ક્ષેત્રે, એગ્રીકલ્ચર ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે, આ 4 ક્ષેત્રે લોકો કામ કરી શકે. પણ ગુજરાતમાં કેટલી કંપનીઓ છે, શરૂઆતમાં જોબમાં કઈ કઈ કંપનીઓમાં સ્કોપ વધારે છે, અને માણસ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વિદ્યાર્થી પોતાનો સ્ટાર્ટઅપ કરવા માંગે છે તો એ કેવી રીતે અથવા કઈ રીતે શરૂ કરી શકે? બહુ સુંદર પ્રશ્ન છે પ્રીતભાઈ, કારણ કે સમયની માંગ છે અને પેરેન્ટ્સની પણ પોતાની ઈચ્છા હોય, વિદ્યાર્થીનું પણ પોતાનું સ્વપ્ન હોય કે મારે મારું કેરિયર પૂરું કરીને કઈ જગ્યાએ મને જોબ મળી શકે અને હું મારું કરિયર આગળ કઈ રીતે વધારી શકું. થોડી એક્ઝામ્પલ આપીને ફરીથી એકવાર વાત કરવા માંગીશું. એક વસ્તુ નક્કી છે કે બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી અને પીએચડી ડિગ્રી, આ 3 ડિફરન્સ છે. બેચલર ડિગ્રીમાં જ્યારે તમે એડમિશન લો છો અને બેચલર ડિગ્રી પાસ કરો છો એટલે તમારી અંદર થોડી સબ્જેક્ટની ક્લેરિટી આવે છે, અને એના પછી તમે જ્યારે જોબમાં જાઓ છો ત્યારે જોબ તમારી ડિગ્રી હિસાબે મળે છે. નોલેજ વસ્તુ છે, પણ પહેલી પ્રાયોરિટી જ્યારે કંપની કોઈ પણ માણસને રિક્રુટ કરવાની હોય તો એ પહેલી વસ્તુ માંગે છે કે તમારી જોડે મિનિમમ એલિજિબિલિટી, મિનિમમ ક્વોલિફિકેશન આટલું જોઈએ. એટલે તમે બેચલર ડિગ્રી કરો છો તો તમને જે જોબ મળવાની છે એ બેચલર ડિગ્રી પ્રમાણે જ મળશે. નેક્સ્ટ સ્ટેપ, એટલે હું એવું સજેસ્ટ કરું છું કે જ્યારે તમે બાયોટેકનોલોજી તમારા કેરિયર પ્રોસ્પેક્ટ તરીકે સિલેક્ટ કરવા જાઓ છો તો એટલું મગજમાં નક્કી રાખો કે મારે મિનિમમ માસ્ટર ડિગ્રી તો કરવાની જ છે. એટલે આજે હું જોઈન્ટ થાઉં છું તો મારે નેક્સ્ટ 5 યર્સ બાયોટેકનોલોજી સબ્જેક્ટને ડેડિકેટ કરવાના છે. કારણ કે તમારું અન્ડરસ્ટેન્ડિંગ સબ્જેક્ટ પ્રત્યે ત્યારે જ ડેવલપ થશે જ્યારે તમે બાયોટેકનોલોજીને 5 વર્ષ સુધી ભણશો અને માસ્ટર ડિગ્રી મેળવશો. નંબર 1, આ માસ્ટર ડિગ્રી મેળવ્યા પછી તમારી સામે એમ્પલ ઓફ ઓપોર્ચ્યુનિટી છે. કેમ એમ્પલ ઓફ ઓપોર્ચ્યુનિટી છે? કારણ કે આપણા ગુજરાતની અંદર લગભગ 800 જેટલી બાયોટેકનોલોજી કંપની નાની મોટી આવેલી છે. 800 જેટલી. તમે વિશ્વાસ નહીં કરો, આપણા સુરતની આજુબાજુ 40 થી 50 બાયોટેકનોલોજી કંપની છે. પણ હવે પ્રશ્ન એ છે કે બાયોટેકનોલોજી કંપની છે, છોકરાઓને જોબ અંદર કયા પ્રકારની મળશે? મેં તમને વાત કરી એ પ્રમાણે કે તમારી જોડે જો બેચલરની ડિગ્રી હશે, ફક્ત બેચલર ઇન બાયોટેકનોલોજી, તો ત્યારે તમને એ લોકો એટલા કોન્ફિડન્સ લેવલનું કામ નહીં આપે. જ્યારે તમારી જોડે માસ્ટર લેવલની ડિગ્રી હશે એ લોકો તમારી ઉપર થોડો ટ્રસ્ટ વધારશે, અને જ્યારે તમારી જોડે પીએચડી ડિગ્રી હશે તો તમારી ઉપર એ લોકો થોડો વધારે ટ્રસ્ટ કરશે. આપણે ગ્રેજ્યુઅલી આગળ જઈએ, ગુડ, બેટર અને બેસ્ટ. બીએસસી બાયોટેકનોલોજી ગુડ, માસ્ટર્સ ઇન બાયોટેકનોલોજી બેટર, પીએચડી ઇન બાયોટેકનોલોજી બેસ્ટ, રાઈટ? હવે જ્યારે તમારી જોડે આ ડિગ્રી અવેલેબલ છે તો તમે કંપનીની અંદર જો બીએસસી બાયોટેકનોલોજી છો તો તમને માર્કેટિંગ ટાઈપની જોબ, તમને લોકો જોડે રિલેશન બનાવવાની જોબ, કસ્ટમર એક્ઝિક્યુટિવની જોબ, પ્રોડક્ટ સેલિંગ કરવા માટેની જોબ, અથવા તો કંપનીની અંદર જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે એની અંદર પેકેજિંગ ડિપાર્ટમેન્ટ આવે છે તેની અંદર જોબ, આ પ્રકારની જોબ પણ તમને બાયોટેકનોલોજી ફિલ્ડમાં મળી શકે છે. બીજું એક્ઝામ્પલ આપું, તમારી જોડે જ્યારે માસ્ટર ડિગ્રી છે બાયોટેકનોલોજીની અંદર, દરેક કંપનીની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે. 2 ડિપાર્ટમેન્ટ મુખ્ય છે. એક ડિપાર્ટમેન્ટ છે એનું નામ છે ક્વોલિટી કંટ્રોલ, અને બીજો ડિપાર્ટમેન્ટ છે એનું નામ છે ક્વોલિટી એસ્યોરન્સ. અહીંયા તમારી જે પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીમાં બને છે એનું કંટ્રોલ થાય છે. કંટ્રોલનો અર્થ એ કે એ લોકો નક્કી કરે છે કે આ પ્રોડક્ટ આ જ પેરામીટર વાળી છે કે નહીં, એ આટલા પ્રમાણમાં, બી આટલા પ્રમાણમાં, સી આટલા પ્રમાણમાં. અને ક્વોલિટી એસ્યોરન્સની વાત કરીએ તો એ લોકો નક્કી કરે છે કે આપણે જે સ્ટાન્ડર્ડ નક્કી કરેલું હતું એ પ્રમાણે આ પ્રોડક્ટ બની છે કે નહીં. તો જે લોકો માસ્ટર્સ ઇન બાયોટેકનોલોજી કરે છે એ લોકોને ક્વોલિટી કંટ્રોલ, ક્વોલિટી એસ્યોરન્સ એવી જગ્યાએ જોબ મળે છે. આ સ્ટુડન્ટને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, મોટે ભાગે જે સ્ટુડન્ટ બાયોટેકનોલોજી જોઈન્ટ કરતા હોય છે એ લોકોને મોટે ભાગે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં, કારણ કે કંઈક નવું બનાવવું છે એના માટેની ઈચ્છા વધારે હોય છે, તો એ લોકોને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં પણ જોબ મળી શકે છે દરેક કંપનીના. અને જેણે પીએચડી કર્યું છે એને તો ડેફિનેટલી R&D ની અંદર જ જોબ મળશે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની અંદર જ, અને નવી પ્રોડક્ટ બનાવવાની, નવી પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરવાની, આ બધી જે ફેસિનેટિંગ વસ્તુ છે, દરેક જે બાયોટેકનોલોજીના સ્ટુડન્ટનું ડ્રીમ હોય છે કે હું આ વસ્તુ જોડે જોડાઉં અને પ્રોડક્ટને માર્કેટમાં લોન્ચ થાય ત્યાં સુધી એની સાથે રહું, એના ઇન્સેપ્શનથી, એના સ્ટાર્ટિંગથી ત્યાં
આ બાયોટેકનોલોજીની જોબ ઓપોર્ચ્યુનિટી પુટઅપ કરે છે. બીજી વાત કરું, બિઝનેસ અને સ્ટાર્ટઅપનો તમે ક્વેશ્ચન પૂછ્યો છે. યસ બિઝનેસ અને સ્ટાર્ટઅપ બહુ સારી રીતે થઈ શકે છે, કારણ કે અત્યારે ગવર્મેન્ટની ઘણી બધી ફંડિંગ અવેલેબલ છે. અને હું તમને થોડું વધારે જો ગવર્મેન્ટને એક્ઝામ્પલ આપું તો ગુજરાતની અંદર ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન જે બહુ જ સુંદર કામ કરી રહ્યું છે બાયોટેકનોલોજી ફિલ્ડની અંદર, એ જ રીતે સમગ્ર ભારતમાં સેન્ટ્રલ લેવલ પર ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી છે ને ડીબીટી તરીકે ઓળખાય છે, એ પણ બહુ સુંદર કામ કરી રહ્યું છે. અને એ લોકોની ઘણી બધી સ્કીમ છે. એટલે જેને સ્ટાર્ટઅપ કરવું હોય, જેને નવું વેન્ચર ખોલવું હોય, અથવા થોડું પાયલોટ સ્કેલ પર સ્ટડી કરી લીધો હોય કે આ પ્રોડક્ટ મેં બનાવી છે, આ પ્રોડક્ટ બહુ સારી છે, પણ હવે એને મારે ઇન્ડસ્ટ્રી સ્કેલ પર લોન્ચ કરવી છે અને મારી કંપનીને સ્ટાર્ટઅપ કરવી છે, તો એના માટે પણ તમને આ લોકો ફંડિંગ કરે છે. ઘણી બધી ફંડિંગ એજન્સી છે. આ ઓપોર્ચ્યુનિટી પણ સ્ટાર્ટઅપ માટે રહેલી છે. ખૂબ જ સરસ. ત્રણેય જોબ અને બિઝનેસ બંને માટે તમે જે રીતે સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન આપ્યું, ખરેખર જે લોકો પણ જોઈ રહ્યા હશે એ લોકો માટે ખરેખર ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. સર, હવે આપણે વાત કરીએ, જ્યારે મેડિકલ ફિલ્ડની આવે, એડમિશન લેવાની વાત આવે, એવા સમયે જનરલી મોટા ભાગે લોકો એવું વિચારે કે આપણે MBBS છે કે એન્જિનિયરિંગની વાત આવે તો આપણે ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર, આઈટી જે ફિલ્ડ વર્ષોથી ચાલતા આવ્યા છે અને ચાલે છે, તો લોકોને એવું છે કે આ ફિલ્ડ સેફ છે, એમાં આપણે કારકિર્દી બનાવીએ. પણ જ્યારે એ લોકો ક્યાંક ને ક્યાંક બાયોટેકનોલોજીની અવેરનેસ ન હોવાને કારણે તેઓ આ ફિલ્ડને સિક્યોર નથી સમજતા. તો એની અવેરનેસ શા માટે ઓછી છે અને એના માટે લોકોને તમે શું કહેશો? બહુ મહત્વનો ક્વેશ્ચન છે. જ્યારે સ્ટુડન્ટ કોલેજની અંદર ફર્સ્ટ યરમાં આવે છે ત્યારે હું ઘણીવાર એ લોકોને એક્ઝામ્પલ આપું છું કે તમે ટ્રાવેલ કરતા હશો અને તમને કોઈએ પૂછ્યું કે તે 12મા ધોરણ પછી શું લીધું, અને તમે જવાબ આપશો બાયોટેકનોલોજી. સામે બીજો પ્રશ્ન આવશે અને બીજો પ્રશ્ન એ હશે, એટલે શું? બરાબર છે? એટલે શું બાયોટેકનોલોજી એટલે? પ્રીતભાઈ, બહુ સાચી વાત કરું તો અવેરનેસ તમે કીધું એ પ્રમાણે 100% સાચી વાત છે, લોકોની અંદર ઓછી છે. બીજી વાત કે તમે જેની જોડેથી નોલેજ મેળવો છો એ વ્યક્તિ પોતે કેટલી અવેર છે એટલું પણ જાણવું જરૂરી છે. કારણ કે દરેક સિક્કાની બે બાજુ હોય, તેમ બાયોટેકનોલોજીની પણ બે બાજુ છે. તમે કયા પાસાને વધારે સારી રીતે જોવ છો અને એ પાસાને તમે તમારા જીવનમાં કેટલો એક્સપ્લોર કરી શકો છો એના પર ડિપેન્ડ રહેલું છે. અવેરનેસ એ કારણથી ઓછી છે કારણ કે સબ્જેક્ટ એટલો બધો ફેસિનેટિંગ નથી. હજી શરૂઆત થઈને બહુ ઓછા વર્ષો થયા છે. 1999 ની આપણે વાત કરી તેમ 1999 થી શરૂઆત થઈ છે અને અત્યારે આપણે 2020માં છે. બસ હજી આટલા જ વર્ષો નીકળ્યા છે, આનાથી હજી વધારે વર્ષો થયા નથી. એટલે સબ્જેક્ટ ફેસિનેટિંગ છે, પણ એનું જે આઉટકમ આવવું જોઈએ, જે ડિસ્પ્લે થવું જોઈએ, જે એક્ઝિબિશન થવું જોઈએ, એ એક્ઝિબિશન એટલા પ્રમાણમાં નથી થયું. પણ હું હવે અચૂક વિશ્વાસ રાખું છું કે આ જે COVID-19 નો પેન્ડેમિક આવ્યો છે એને કારણે લોકોના મન પર, લોકોના કાને બાયોટેકનોલોજી શબ્દ વારંવાર અથડાયો હશે અને એને કારણે હવે ધીમે ધીમે લોકોની અંદર આની જાગૃતિ આવશે. એટલે લોકોને ખ્યાલ આવશે કે બાયોટેકનોલોજી સબ્જેક્ટ શું છે અને એમાં ડેફિનેટલી કેરિયર સારું બની શકે એમ છે. કારણ કે આ પેન્ડેમિક જે ચાલે છે એ પેન્ડેમિકનું સોલ્યુશન ખાલી અને ખાલી ફક્ત અને ફક્ત એક જ સબ્જેક્ટ જોડે છે અને એ છે બાયોટેકનોલોજી. યસ સર, આપણે આગળ વાત કરીએ તો બાયોટેકનોલોજી ફિલ્ડમાં ચેલેન્જીસ કયા કયા હોઈ શકે? કારણ કે દરેક ફિલ્ડની આપણે અત્યાર સુધી આપણે પોઝિટિવ સાઇડ્સ જોઈ, પણ ખરેખર કોઈ પણ સ્ટુડન્ટ જાય તો એને પહેલેથી માઇન્ડસેટ એટલું રેડી હોય કે મારે આવું તો કરવું જ પડશે, તો જ હું આ ફિલ્ડમાં આગળ સક્સેસફુલી કામ કરી શકીશ. તો આ ફિલ્ડમાં એવા કયા કયા પડકારો છે જે તે વિદ્યાર્થીઓએ કે જે તે યુવાનોએ જોવા, ધ્યાનમાં રાખવા જોઈએ? બહુ સાચી વાત છે. જ્યારે પણ એડમિશનની વાત આવે અને જ્યારે સાયન્સ પછી બાયોટેકનોલોજીમાં એડમિશન લેવાનું હોય, વિદ્યાર્થી એક વસ્તુ બહુ ક્લિયર રાખવાની છે કે મને બાયોલોજીમાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. કારણ કે સવારે ઉઠતા, બપોરે બેસતા અને રાત્રે સૂતા,
ત્રણે સમયે તમારે બાયો અને બાયો એના પર જ જીવવાનું છે. એટલે એટલું તમારા મગજમાં ક્લેરિટી પહેલી હોવી જોઈએ કે મને બાયોટેકનોલોજીમાં ઇન્ટરેસ્ટ છે. નંબર 1. નંબર 2, કારણ કે બાયોલોજી સબ્જેક્ટ છે, ડિસ્ક્રિપ્ટિવ સબ્જેક્ટ છે, ઘણી બધી વસ્તુ લેન્ધી આવે છે. એટલે જેમ ક્રિકેટની અંદર આપણે 20-20 રમીએ છીએ અને ટેસ્ટ મેચમાં ઇન્ટરેસ્ટ આપણો ઓછો ડેવલપ થતો જાય છે, એવું નહીં ચાલે. કારણ કે સબ્જેક્ટ લેન્ધી છે, વાંચવાનું તમારે વધારે આવશે, એટલે તમારી તૈયારી પૂરતી જોઈશે કે ના ભાઈ મારે વાંચવાનું છે, મારે મહેનત કરવી પડશે. આ વસ્તુ જરૂરી છે. અને ત્રીજું, તમને અંદરથી એવી ઈચ્છા હોય કે મારે સમાજને કંઈક આપવું છે. હું તમને એક મારી વિદ્યાર્થીની છે એનો એક એક્ઝામ્પલ તમારી જોડે શેર કરવા માંગીશ. એ વિદ્યાર્થીનીને લ્યુકોડર્મા થયેલો હતો. MSc બાયોટેકનોલોજી છોકરીએ કર્યું. એ છોકરીને લ્યુકોડર્મા થયેલો હતો એના શરીર પર. પણ એ છોકરી જ્યારે પણ બાયોટેકનોલોજીના કોલેજમાં એન્ટર થઈ અને ફર્સ્ટ યરમાં આવી, સામાન્ય રીતે આપણે ચર્ચા કરતા હોઈએ કે તમારે શું કરવું છે, બાયોટેકનોલોજી કેમ તમે લીધું. જેમ તમે અત્યારે આપણે પ્રશ્ન પૂછો છો તેમ હું ચર્ચા કરતો હું વિદ્યાર્થી જોડે કે કેમ તમે બાયોટેકનોલોજીમાં આવ્યા. અને સામાન્ય રીતે છોકરાઓ 12 સાયન્સ પછી હોય એટલે ઘણા બધા કારણ હોય. સામાન્ય કારણ દોસ્તાર ફ્રેન્ડ અને એને કારણે આવ્યા હોય, પિયર પ્રેશર હોય, પેરેન્ટ્સના ફોર્સથી આવ્યા હોય. હવે જો કે સમાજ બદલાયો છે, આપણે ઇન્ડિપેન્ડન્ટ થવા માંડ્યા છે, પોતાના દરેક જણના વિચારો છે. તો એ સ્ટુડન્ટે ત્યારે મને કીધું હતું એ પહેલા ક્લાસની અંદર કે સર મને લ્યુકોડર્મા થયો છે ને, મારે લ્યુકોડર્મા માટેની બાયોટેકનોલોજીની ક્યોર મેળવવી છે. એ સ્ટુડન્ટનો ત્યારે જવાબ હતો. અત્યારની વાત કરું, એ છોકરી MSc બાયોટેકનોલોજી કરી દીધું છે. અત્યારે એ છોકરી PhD કરે છે અને એનો PhD નો ટોપિક છે પ્રોડક્શન ઓફ મેડિસિન બાય યુઝિંગ બાયોટેકનોલોજી ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ લ્યુકોડર્મા. આ ટોપિક પર અત્યારે રિસર્ચ કરે છે એ છોકરી. એટલે તમારી અંદર એ થવું જોઈએ, એક ઝીલ થવી જોઈએ, એક ઝેસ્ટ આવવું જોઈએ, એક ડિટર્મિનેશન આવવું જોઈએ કે મારે સમાજને કંઈક આપવું છે, તો તમારા માટે સબ્જેક્ટ છે એ બાયોટેકનોલોજી છે. ખૂબ જ સરસ ઉદાહરણ આપ્યું કે કોલેજના પહેલા વર્ષની સફર થી PhD ની સફર એક જ પોતાને જે ડિસીઝ થયો છે એને ક્યુર કરવા માટે થાય. એનાથી બેસ્ટ એક્ઝામ્પલ તો શું હોઈ શકે. સર આપણે આગળ વાત કરીએ કે ગુજરાત ગવર્મેન્ટ અને ભારત ગવર્મેન્ટ એ બાયોટેકનોલોજી માટે કઈ રીતે સપોર્ટ કરી રહી છે, જેને કારણે અત્યારના યુવાનોને પોતાની કારકિર્દી દરમિયાન એક સ્ટેપિંગ સ્ટોન બનવામાં એ હેલ્પફુલ થઈ શકે. ગવર્મેન્ટનું બહુ જ સરસ ઇન્વોલ્વમેન્ટ છે બાયોટેકનોલોજી સબ્જેક્ટ માટે અને ઘણું બધું ડેડિકેશન ગવર્મેન્ટ પોતાના તરફથી આપે છે. ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર એક આખું અલાયદું એક મિશન તૈયાર કરવામાં આવ્યું છે. એને કહેવામાં આવે છે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન. મેં થોડા સમય પહેલા જ એનું નામ દીધું, GSBTM. એ ગાંધીનગરની અંદર આવેલું છે. હવે જ્યારે બાળક બાયોટેકનોલોજીમાં એડમિશન લે છે, ગ્રેજ્યુએશન પૂરું કરે છે અને ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કઈ જગ્યાએ કરવું તેની પ્રિપેરેશન માટે એને એ લોકો બાયોટેકનોલોજી કેપેસિટી બિલ્ડિંગ સેલ કહે છે. તો એની પ્રિપેરેશન માટેનું માર્ગદર્શન પણ એ લોકો આખા વર્કશોપ ચલાવે છે, આખા ટ્રેનિંગ પ્રોગ્રામ કરે છે, એ પણ GSBTM આપે છે. બીજું, તમે માસ્ટર્સ ડિગ્રી મેળવી લીધી અને હવે તમારે નેટની એક્ઝામ ક્લિયર કરવી છે, તમારે પ્રોફેસર બનવું છે, તમારે રિસર્ચમાં જવું છે, તો એના માટેની પણ જે એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરવાની આવે તેને UGC નેટ કહેવામાં આવે, CSIR નેટ એક્ઝામ કહેવામાં આવે. એ CSIR નેટ એક્ઝામની તૈયારી પણ આ ડિપાર્ટમેન્ટ અલગ અલગ પ્રકારના 15 દિવસના લાંબા ટ્રેનિંગ પ્રોગ્રામ, ક્રેશ વર્કશોપ કરીને કરાવડાવે છે. આ એક કોન્ટ્રીબ્યુશન થયું. એના સિવાય જે લોકો હાલમાં બાયોટેકનોલોજી ફિલ્ડમાં છે, દાખલા તરીકે છોકરો માસ્ટર્સના છેલ્લા વર્ષમાં છે અને એ લોકો ડેઝર્ટેશન કે પ્રોજેક્ટ, જે આપણે વાત કરી, મેં તમને કીધું કે 800 જેટલી ઇન્ડસ્ટ્રી છે. આ ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશને આમાંની સારી ઇન્ડસ્ટ્રી જોડે MOU કરેલા છે અને એ લોકો સ્ટુડન્ટને સિલેક્ટ કરશે ડેઝર્ટેશન માટે. એ છોકરાએ એ ઇન્ડસ્ટ્રીની અંદર જવાનું હશે. હું સિમ્પલ એક્ઝામ્પલ આપું, કયા સ્ટુડન્ટની એવી ઈચ્છા ના હોય કે મારે ઝાયડસ કેડિલા કંપનીને અંદરથી જોવી છે? કયા સ્ટુડન્ટની એવી ઈચ્છા ના હોય કે મારે રિલાયન્સ લાઈફ સાયન્સ કે જ્યાં સ્ટેમ સેલનું આટલું બધું રિસર્ચ ચાલે છે એને અંદરથી જોવી છે? દરેક સ્ટુડન્ટની ઈચ્છા હોય. તો આ કંપનીઓ જોડે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશને MOU કરેલા છે અને તમે જ્યારે એ લોકોની એન્ટ્રન્સ એક્ઝામ આપો, GSBTM પહેલા એક સ્ક્રુટિની લેશે, એક ફોર્મ ભરાવશે, તમારું ઇન્ટરવ્યુ લેશે અને પછી જો તમે એમાં ક્વોલિફાઈ થયા તો તમે આ જગ્યાએ ડેઝર્ટેશન કરી શકો છો.
ત્રીજું, જે ફેકલ્ટી મેમ્બર છે અથવા જે રિસર્ચર છે એ લોકોને પણ એ લોકો ઘણી બધી પ્રકારની સ્કીમ આપે છે, ફંડિંગ સ્કીમ આપે છે, ગ્રાન્ટ આપે છે અને રિસર્ચને પ્રોત્સાહિત કરે છે. અને જે લોકોએ નવી ઇન્ડસ્ટ્રી ખોલવી છે એને સ્ટાર્ટઅપ માટે પણ એ લોકો પ્રોત્સાહિત કરે છે. આ બધી જ એક્ટિવિટી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં રહેલી ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી પણ કરે છે, જેને ડીબીટી કહેવામાં આવે છે. તો આ જબરજસ્ત સપોર્ટ ગવર્મેન્ટ તરફથી છે. અને તમે હમણાં જ થોડી વાર પહેલા જીબીઆરસી નું એક્ઝામ્પલ લીધું. એ જીબીઆરસી ઇઝ નથિંગ બટ ધ બ્રેઇન ચાઇલ્ડ ઓફ જીએસબીટીએમ, કારણ કે જીએસબીટીએમ નું અસ્તિત્વ પહેલા આવ્યું, પછી જીબીઆરસી આવ્યું અને બાયોટેકનોલોજીના રિસર્ચને આટલું બધું પ્રોત્સાહન મળ્યું. તો ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બંનેનો પુષ્કળ સપોર્ટ બાયોટેકનોલોજી ફિલ્ડને છે. જો આ સપોર્ટ 5-10 વર્ષ હજી વધારે રહેશે તો બાયોટેકનોલોજી સબ્જેક્ટ ડેફિનેટલી એના વિંગ્સ બહુ સારા હશે. ખૂબ જ સરસ રીતે તમે માર્ગદર્શન આપ્યું કે ભારત સરકાર અને ગુજરાત સરકાર કઈ રીતે બેકબોન બનીને બાયોટેકનોલોજીને સપોર્ટ કરી રહી છે. આપણે આગળ વાત કરીએ તો મોટા ભાગના જે લોકો આ ફિલ્ડમાં કારકિર્દી બનાવવા ઈચ્છે છે તો તેઓના મનમાં એવું હોય છે કે આપણે રિસર્ચ કરવું હોય કે લેબોરેટરીમાં કામ કરવું હોય તો જ આપણે આ ફિલ્ડમાં જવાનું. પણ ખરેખર મારા ખ્યાલથી આ અર્ધ સત્ય અથવા તો પાર્શિયલ ટ્રુથ છે. તો મારે તમને પૂછવું છે કે આ ફિલ્ડમાં જો કોઈને કોમ્પ્યુટર અને આઈટી ક્ષેત્રે આગળ વધવું હોય અથવા તો બીજા કોઈ ક્ષેત્રે જેને લેબોરેટરી અને રિસર્ચ ક્ષેત્રે આગળ નથી વધવું તો બાકીના કયા કયા ક્ષેત્રે આગળ વધી શકે છે અને આ ફિલ્ડ સાથે કોમ્પ્યુટર અને આઈટી ક્ષેત્રે તે કઈ રીતે આગળ વધી શકે છે? બહુ સુંદર પ્રશ્ન છે, કારણ કે બધા સ્ટુડન્ટ, અમે એવું દ્રઢપણે માનીએ છીએ એઝ અ ટીચર કે બધા સ્ટુડન્ટ એક સરખા નથી હોતા અને બધા સ્ટુડન્ટની કેપેસિટી એક સરખું લેબોરેટરીમાં બેસીને કલાકોના કલાકો કામ કરવા માટેની નથી હોતી. દરેક બાળક ડિફરન્ટ છે, દરેક સ્ટુડન્ટ ડિફરન્ટ છે, એની વિચારસરણી ડિફરન્ટ છે. પહેલા પ્રકારના સ્ટુડન્ટની વાત કરીએ તો એ સ્ટુડન્ટને સબ્જેક્ટમાં રસ છે બાયોટેકનોલોજીમાં, પણ એની કેપેસિટી એક જગ્યાએ બેસવાની નથી. એને લોકોને મળવાનું ગમે છે, એને ફરવાનું ગમે છે. ડેફિનેટલી એના માટે આ સબ્જેક્ટ બહુ સારો છે. કઈ રીતે બીએસસી બાયોટેકનોલોજીમાં કરવું જોઈએ, એને એમબીએ પણ એને બાયોટેકનોલોજીમાં કરવું જોઈએ. આપણે નવી વાત કરવા જઈ રહ્યા છે એમબીએ ઇન બાયોટેકનોલોજી. પુનાની અંદર યુનિવર્સિટી ઓફ પુણે અને નવી મુંબઈની અંદર ડીવાય પાટીલ યુનિવર્સિટી. આ બે યુનિવર્સિટી એવી છે કે જે લોકો એમબીએ ઇન બાયોટેકનોલોજીનો કોર્સ ઘણા વર્ષોથી રન કરે છે. ઘણા વર્ષોથી એટલે લગભગ 2004 થી એ લોકો એમબીએ ઇન બાયોટેકનોલોજીનો કોર્સ રન કરે છે. હવે પ્રશ્ન એ થશે કે એ લોકોએ શું કરવાનું છે. એ લોકોએ બીએસસી બાયોટેકનોલોજી કર્યું છે એટલે એ લોકોને બેઝિક નોલેજ બાયોટેકનોલોજીનું આવી ગયું છે. એમબીએ બાયોટેકનોલોજી કરશે, બાયોટેકનોલોજી ફિલ્ડની અંદર મેનેજમેન્ટનો શું રોલ છે, એચઆરનો રોલ, માર્કેટિંગનો રોલ, ફિનાન્સનો રોલ, આ રોલ શું છે, આ બધું કામ એ લોકો એમબીએ બાયોટેકનોલોજી સ્ટડી કરીને કરી શકે છે અને પોતાનો શોખ પૂરા કરી શકે છે. ફરીને લોકોને મળીને, માર્કેટિંગ જોઈન્ટ કરીને, બાયોટેક પ્રોડક્ટ સેલ કરીને. મારા ઘણા બધા સ્ટુડન્ટ છે, they are performing wonderfully in the field of MBA biotechnology after completion of MBA biotechnology. બીજી વાત કરીશ કે જે લોકોને કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ છે. હવે કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ છે એનો અર્થ એવો થયો કે એને સ્ક્રીનની સામે બેસવાનું ગમે છે. જો કે કદાચ અત્યારે પરિસ્થિતિ એવી છે કે આપણે બધા સ્ક્રીનની સામે ઘણા બધા સમયથી બેસી જ રહીએ છીએ, ઘણો સમય બેઠા છે, પણ થોડાક અલગ એંગલથી વાત કરીએ. જે સ્ટુડન્ટને સ્ક્રીનની સામે બેસવાનું વધારે ગમે છે એ સ્ટુડન્ટ માટે બાયોટેકનોલોજીમાંથી જે આપણે અમ્બ્રેલાની વાત કરીને એક બાયફર્ગેટ થઈને એક નવો કોર્સ ડિઝાઇન થયો છે. એ કોર્સનું નામ છે બાયો ઇન્ફોર્મેટિક્સ. શબ્દ પરથી તમને ખ્યાલ આવશે, બાયો ઇન્ફોર્મેટિક્સ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને બાયોટેકનોલોજીનું કોમ્બિનેશન કંઈક આવું છે. એની અંદર તમે કોમ્પ્યુટરમાં બેઠા બેઠા દવા શરીર પર, જનીન પર, ઓર્ગન પર કઈ રીતે અસર કરશે એ તમે જોઈ શકશો. એને કહેવામાં આવે છે ડ્રગ ડિઝાઇનિંગ બાય યુઝિંગ અ કોમ્પ્યુટર. ડ્રગ ડિઝાઇનિંગ બાય યુઝિંગ અ કોમ્પ્યુટર, જેને બાયોટેકનોલોજીની ભાષામાં CADD કહેવામાં આવે છે, કોમ્પ્યુટર એઇડેડ ડ્રગ ડિઝાઇન. પણ અત્યારે આપણે સામાન્ય શબ્દમાં લઈએ, જે દવા તમે ફેક્ટરીમાં ટેસ્ટ ટ્યુબની મદદથી ટ્રાયલ અને એરર મેથડથી બનાવો છો, બાયો ઇન્ફોર્મેટિક્સની અંદર આ જ દવા તમે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને બનાવશો. અને આ જે ટર્મ છે એ ટર્મને કહેવામાં આવે છે ઇન સિલિકો. ઇન સિલિકો, કોમ્પ્યુટર સિસ્ટમની અંદર તમારે કંઈ નથી કરવાનું, કોમ્પ્યુટરની અંદર જ કાર્ય કરવાનું છે અને ત્યાં જ તમને ખબર પડી જશે કે તમારી ડ્રગ કેટલી સક્સેસફુલ છે. તો
આ વાત એના માટે થઈ. અને ત્રીજા પ્રકારના સ્ટુડન્ટ કે જે સ્ટુડન્ટને બાયોટેકનોલોજી સબ્જેક્ટ સ્ટડી કર્યો છે, એમએસસી કદાચ નથી કરવું અને બાયોઇન્ફોર્મેટિક્સમાં પણ આગળ નથી વધવું કે એમબીએ પણ નથી કરવું, એક ત્રીજી ઓપોર્ચ્યુનિટી બહુ રિસન્ટ સમયમાં ડેવલપ થઈને આવી રહી છે અને એ ઓપોર્ચ્યુનિટી છે એને કહેવામાં આવે છે રેગ્યુલેટરી અફેર્સ. થોડુંક વધારે બ્રોડ ટર્મ કહીશ તો એને કહેવામાં આવે છે આઈપીઆર, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અને પેટન્ટિંગ. આમાં પણ બાયોટેકનોલોજીના સ્ટુડન્ટ પોતાનું કેરિયર બનાવી શકે છે. હું ટૂંકમાં એક્ઝામ્પલ આપીશ ને વાતને પૂર્ણ કરીશ, આ ક્વેશ્ચનને પૂર્ણ કરીશ. રેગ્યુલેટરી અફેર્સનો અર્થ શું થયો? અત્યારે આપણે બધા બહુ જ સામાન્ય રીતે WHO આ નામ બધાએ સાંભળ્યું છે COVID-19 ના સિચ્યુએશનમાં. આપણે બધાએ સામાન્ય રીતે FDA ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એનું નામ બહુ સામાન્ય રીતે સાંભળ્યું છે. આ શું છે? આ બધી એજન્સી છે, આ બધી ઓર્ગેનાઇઝેશન છે. એઝ ફોર એક્ઝામ્પલ, હું સુરતમાં છું, સુરતની અંદર કોઈ કંપનીની અંદર મેં દવા બનાવી છે, મારે એ દવા અમેરિકામાં વેચવી છે કારણ કે મારે મારી દવાનું માર્કેટિંગ વધારવું છે. આઈ વોન્ટ ટુ અર્ન મોર પ્રોફિટ, મારે વધારે પ્રોફિટ લેવો છે. તો મારે જો આ દવા અમેરિકામાં વેચવી હોય તેના માટે મારે અમેરિકાની અંદર પરમિશન લેવી પડે. એવું નહીં કે હું કાલે જઈને વેચવાનું શરૂ કરી દઈશ. તો અમેરિકાની અંદર આ એજન્સી છે, એનું નામ છે FDA, એની અંદર મારે એક એપ્લિકેશન આપવી પડે. આ એપ્લિકેશન જે આપવાની પ્રોસિજર છે એને કહેવામાં આવે ડોઝિયર્સ. એને કહેવામાં આવે ડોઝિયર્સ ઇન ટર્મ્સ ઓફ ટર્મિનોલોજી, બાયોટેક ટર્મિનોલોજી. એ આખી ગાઈડલાઈન છે. એ જે ડોઝિયર તૈયાર કરવાની પ્રોસિજર છે એમાં તમારે કોઈ લેબોરેટરીમાં નથી જવાનું, એમાં તમારે 24 કલાક કોમ્પ્યુટર પર નથી બેસવાનું, એમાં તમારે ડેટા લેવાના છે અને અમુક ગાઈડલાઈન પ્રમાણે એડ કરવાના છે. તો આ જે ડોઝિયર બનાવવાની પ્રોસેસ છે એને કહેવામાં આવે છે રેગ્યુલેટરી અફેર્સ. આ પણ એકદમ નવી ઓપોર્ચ્યુનિટી છે જે તમને બાયોટેકનોલોજીમાંથી મળી શકે એમ છે. તો ધીસ ઇઝ વોટ મારે તમારી જોડે જે શેર કરવું હતું રિલેટેડ ટુ સ્ટુડન્ટ્સ કે જે લોકો કંઈ જ નથી કરવું અને જે ભ્રાંતિ છે કે ના ખાલી લેબોરેટરીમાં જ કામ કરવાનું હોય કે પર્ટિક્યુલર જગ્યાએ જ R&D કરવાનું હોય, એવું નથી. તમારી જોડે આટલી બધી ઓપોર્ચ્યુનિટી છે, તમે તમારી સ્કિલ, તમારા શોખ પ્રમાણે આગળ વધી શકો છો. ખૂબ જ સરસ. છેલ્લી આપણે 45 મિનિટથી સાથે છીએ અને લોકો આપણને જોઈ રહ્યા છે. ખૂબ જ સરસ લોકોનો રિસ્પોન્સ આવી રહ્યો છે, કમેન્ટ્સ આવી રહી છે. દર્શનભાઈ, આજે તમે તમારા 16 વર્ષનો અનુભવ જે 45 મિનિટમાં તમે પીરસ્યો છે, કદાચ આ વિડીયો વર્ષ 2 વર્ષ પછી પણ જે લોકો જોશે તો એમને એવું લાગશે કે બાયોટેકનોલોજી શું છે એનું બધું જ માર્ગદર્શન અતથી ઇતિ સુધીનું મળી જશે. સાચી વાત છે પ્રીતભાઈ. આપણો પર્પઝ જ એ છે કે લોકોની અંદર અવેરનેસ આવે અને લોકો સારું અને સાચું જાણે. હા દર્શનભાઈ, હવે છેલ્લો સવાલ આપણે લઈએ. જ્યારે પણ કોઈ આ ફિલ્ડમાં આવે છે ત્યારે એ વ્યક્તિનો માઇન્ડસેટ કેવો હોવો જોઈએ? કોઈ પણ વિદ્યાર્થી આ ફિલ્ડમાં આવવાનું નક્કી કરે છે તો એના માટે એ પોતાની જિંદગીના 40-50 વર્ષ આ ફિલ્ડમાં કાઢવાનો છે, તો ખરેખર એવા સમયે એની મનની અવસ્થા, માઇન્ડસેટ, એની ક્વોલિટી કેવી હોવી જોઈએ? પ્રીતભાઈ, માઇન્ડસેટ પોઝિટિવ રાખવો બહુ જરૂરી છે કોઈ પણ જગ્યાએ હોવ તમે. પણ અહીંયા હું એક અગેન ફાધર્સ ડે છે, મારા ફાધરને પાછો યાદ કરવા માંગીશ. એમણે મને એક બહુ નાનો હતો ત્યારે એક મને વાત કરેલી હતી, એ હું પાછી રિપીટ કરીશ. એમણે મને કીધેલું હતું કે લાઈફમાં જે કરવું હોય તે કરજે. તારે મોચી બનવું હોય તો મોચી પણ બનજે, કઈ વાંધો નથી, પણ એવો મોચી બનીને બતાવજે કે જે બાટા કંપની ખોલી શકે. વોટ એવર યુ ડુ ઇન યોર લાઈફ, ડુ ઇટ ઇન અ બેસ્ટ મેનર. ગમે તે કરો તમે. હું સેમ વસ્તુ કહેવા માંગીશ કે તમારે માઇન્ડસેટ પોઝિટિવ રાખવું જરૂરી છે, કારણ કે દેર ઇઝ નો રિવર્સ ગિયર ઇન લાઈફ. લાઈફમાં કોઈ દિવસ રિવર્સ ગિયર નથી. કોઈ દિવસ એવું નથી થવાનું કે તમે પાછા 12th સાયન્સની એક્ઝામ આપશો, તમે બીએસસી બાયોટેકનોલોજીમાં એડમિશન લઈ લીધું છે કે એમબીબીએસમાં લઈ લીધું છે કે બીફાર્મમાં લઈ લીધું છે, તમે કોઈ જગ્યાએ ઓલરેડી સ્ટડી કરો છો અને ત્યાં તમે બેઠા બેઠા રિગ્રેટ કરશો. દેર ઇઝ નો રિવર્સ ગિયર ઇન લાઈફ. એવું કોઈ દિવસ નથી થવાનું કે તમે પાછા જાઓ, પાછી 12 સાયન્સની એક્ઝામ આપો, પાછા વધારે સ્કોર કરો અને નવી ફિલ્ડમાં જાઓ. તમે જે ફિલ્ડમાં આવ્યા છો, વોટ એવર ઇટ મે બી, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, કંઈ પણ હોય, જસ્ટ તમે એ જગ્યાએ તમારું બેસ્ટ પરફોર્મ કરવાની ટ્રાય કરો. પેલી વાત કરીને તમારે મોચી બનવું છે, કઈ વાંધો નથી,
બાટા કંપનીની શરૂઆત એક મોચીએ કરેલી હતી અને બાટા કંપની આખી તૈયાર થઈ ગઈ. તમારે જે બનવું હોય તે બનો, યુ ડુ ઇટ ઇન અ બેસ્ટ મેનર. સિમ્પલ વસ્તુ. પોઝિટિવ માઇન્ડસેટ જરૂરી છે. બાકી જેમ આપણને સાયન્સની વાત કરીએ છીએ અને બાયોલોજીની વાત કરીએ છીએ, ડાર્વિનના ઉત્ક્રાંતિવાદને આપણે બધા જ બહુ સારી રીતે જાણીએ છીએ, સમજીએ છીએ. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, અને આપણે બધા પરિસ્થિતિને અનુકૂલન માટે ટેવાયેલા છે. આટલું મોટું પેન્ડેમિક આવી ગયું, આપણે બધા સર્વાઈવ થયા. જીરાફ નાની ડોકવાળું હતું, ફ્રૂટ ઉપરના ઝાડ પર લાગેલા હતા, જીરાફની ડોક સમય જતા મોટી થઈ ગઈ. આપણે ઇવોલ્યુશન જોડે સંકળાયેલા છે. ધીમે ધીમે આપણે ટેવાઈ જઈશું. પણ પોઝિટિવ માઇન્ડસેટ બહુ જરૂરી છે કોઈ પણ કોર્સમાં આગળ વધો એના માટે. ખૂબ જ સરસ. હવે આપણે સેશન અંત તરફ જઈએ છીએ દર્શનભાઈ. ખાસ કરીને હવે જે પણ લોકો જોઈ રહ્યા છે એ લોકોને હું કહીશ, રિક્વેસ્ટ કરીશ કે તમે આ વિડીયો વધારે ને વધારે લોકો સુધી શેર કરજો, જેને કારણે જે પણ લોકો આ ફિલ્ડમાં આવવા માંગે છે તેમને એક દીવા દાંડી સમૂહ માર્ગદર્શન મળી રહેશે. અને ખાસ કરીને તમને આ સેશન કેવો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, જેને કારણે અમારી ટીમને એક પ્રોત્સાહન મળે અને આવા અલગ અલગ વિવિધ ક્ષેત્રના એક્સપર્ટને આ કરિયર કેફેની સિરીઝમાં અમે લાવતા રહીએ. અને તમને એવું હોય કે આ ફિલ્ડના એક્સપર્ટ આપણે આ ફિલ્ડમાં લાવીએ, કરિયર કેફેમાં લાવીએ અને એનું માર્ગદર્શન યુવાનો સુધી પહોંચાડીએ, તો તમે એ ફિલ્ડનું પણ નામ કમેન્ટ બોક્સમાં લખી શકશો. અને ખાસ કરીને આ 45 મિનિટ દરમિયાન ખૂબ જ નાનામાં નાના એક્ઝામ્પલથી માંડીને વર્તમાન કરંટ સિચ્યુએશનથી માંડીને ભૂતકાળની 1999 થી 2020 સુધીની બાયોટેકનોલોજીની સફર દર્શનભાઈએ જે કરાવી છે, મને એવું કહેવાનું મન થાય કે બાયોટેકનોલોજીના દર્શનભાઈએ અદ્ભુત કરાવ્યા. થેન્ક યુ વેરી મચ પ્રીતભાઈ. હું તમને પણ અભિનંદન આપીશ કે આ તમારો 10મો એપિસોડ છે અને તમે ખૂબ ખંતથી, ખૂબ મહેનતથી અને તમારા નામની જેમ જ ખૂબ જ પ્રીતિથી તમે સરસ રીતે આખો પ્રોગ્રામ કન્ડક્ટ કરી રહ્યા છો. કોંગ્રેચ્યુલેશન. તમને લાઈફમાં હજી પણ ખૂબ ખૂબ સફળતા મળે એવી અંતરની શુભકામના, શુભેચ્છાઓ. થેન્ક યુ દર્શનભાઈ. છેલ્લે આ સેશનનો અંત માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે બાયોટેકનોલોજી માટે ખૂબ જ સરસ વાત કરી હતી. BT + BT = BT. ભારત ઓફ ટુડે પ્લસ બાયોટેકનોલોજી = ભારત ઓફ ટુમોરો. અત્યારના ભારતમાં જો બાયોટેકનોલોજીનો સમન્વય થશે તો એક એવા ભારતનું નિર્માણ થશે જેની આપણે ક્યારે કલ્પના પણ નથી કરી. તો અને આ કહીને સેશનનો અંત કરવા આપણે જઈ રહ્યા છે. અતુલભાઈનો એક સવાલ આવ્યો છે, એ આપણે લઈએ. અતુલભાઈ પટેલનો એક સવાલ આવ્યો છે કે બાયોટેકનોલોજીમાં જો ફોરેન સ્ટડીઝમાં આગળ વધવું હોય તો કેવા સ્કોપ છે? બહુ સારો ક્વેશ્ચન છે અતુલભાઈ. કદાચ આ વસ્તુ અમે ચર્ચામાં ચૂકી ગયા છે ફોરેન સ્ટડીઝને રિલેટેડ. એટલું કહેવા માંગીશ કે બાયોટેકનોલોજીનું સૌથી વધારે અત્યારે જો કોઈ ફોરેનની કન્ટ્રીમાં ડિમાન્ડ હોય તો નંબર 1 કન્ટ્રી છે જર્મની. જર્મનીનો એડવાન્ટેજ એ છે કે જર્મનીમાં એજ્યુકેશન ફ્રી છે, પણ લિમિટેશન એ છે કે તમારે જર્મન લેંગ્વેજ શીખવી પડે એવી છે. નંબર 1 કન્ટ્રી છે જર્મની. જો તમે જર્મની જાઓ અને ત્યાં તમે બાયોટેકનોલોજીમાં સ્ટડી કરશો તો તમારું કેરિયર બહુ સારું હશે. એના પછી બીજા નંબર પર જે કન્ટ્રી આવે છે દેટ ઇઝ USA. યુએસએની અંદર પણ બાયોટેકનોલોજીની ઘણી સારી ડિમાન્ડ છે, તમે ત્યાં પણ જઈ શકો છો. જર્મની જવા માટે જર્મન લેંગ્વેજ કમ્પલસરી છે. આપણા ઇન્ડિયાની અંદર DAAD, તમે ગૂગલ પર સર્ચ મારજો અતુલભાઈ, DAAD ડેડ કરીને ઓર્ગેનાઇઝેશન છે જે જર્મનીમાં જેને હાયર સ્ટડીઝ માટે જવું હોય તેના માટે એ લોકો કાર્યરત રહે છે. અને યુએસએ માટે ટોફેલ કે GRE જે તમને લાગુ પડતું હોય, કયા યર પછી તમે જવા માંગો છો એ પ્રમાણે તમારે આપવું પડે. યુકે રિલેટેડ જેટલા કન્ટ્રી છે ત્યાં પણ ડિમાન્ડ સારી છે. સૌથી સારી ડિમાન્ડ, વધારે ડિમાન્ડ કહીએ તો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં છે, કારણ કે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ એવી જગ્યા છે કે જ્યાં ગ્રીનરી વધારે છે એઝ વેલ એઝ ડેરીનું ડેવલપમેન્ટ ઘણું સારું થયેલું છે. તો ઓસ્ટ્રેલિયા છે, ન્યુઝીલેન્ડ છે, સ્વિટ્ઝરલેન્ડ છે, આ બધી જગ્યાએ ડેરી ટેકનોલોજી રિલેટેડ ડિમાન્ડ ઘણી સારી છે. તો તમે એના માટે પણ તમે IELTS ની એવી એક્ઝામ આપીને તમે તૈયારી કરી શકો છો. ખૂબ જ સરસ દર્શનભાઈ. સ્વપ્નિલભાઈ, ઘણા બધા લોકોની કમેન્ટ્સ આવી છે, હું જે આપને કમેન્ટ્સ બતાવવા માંગીશ. સ્વપ્નિલભાઈ દીક્ષિતે કહ્યું છે કે બાયોટેકનોલોજી વિશે તમે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આપી છે, એ પણ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે અને ડિટેલ ઇન્ફોર્મેશન સાથે. એટલે સ્વપ્નિલભાઈ થેન્ક યુ.
થેન્ક યુ. ઘણા બધા નરેશભાઈ પુરોહિત જે લોકો યુટ્યુબ પર જોઈ રહ્યા છે એમણે પણ કહ્યું છે કે તમે ખૂબ જ સારી અવેરનેસ અને પ્રેઝન્ટ સિનેરિયોને ધ્યાનમાં રાખીને ફેલાવી રહ્યા છો. નરેશભાઈ પુરોહિતે કહ્યું છે કે આ પ્રેઝન્ટેશન તમે ખૂબ જ ડીપમાં અને પ્રિસાઇઝ તમે ઇન્ફોર્મેશન આપી છે. થેન્ક યુ. આ દરેકને જે લોકો જોઈ રહ્યા છે તે લોકો દરેકને ધન્યવાદ. અને દર્શનભાઈ વન્સ અગેન થેન્ક યુ સો મચ ફોર કમિંગ એટ કરિયર કેફે. અને બાયોટેકનોલોજીની જે સફર તમે કરાવી છે એ ખરેખર એ સફરમાં જે લોકો આજે જોઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ જોશે એ લોકો તમને ક્યારેય નહીં ભૂલે, કારણ કે તમે એમની લાઈફમાં એક સ્ટેપિંગ સ્ટોન નું કામ કરી રહ્યા છો. અને હું પણ તમે જે અત્યારે અસિસ્ટન્ટ પ્રોફેસરની ભૂમિકા ભજવી રહ્યા છો અને વિદ્યાર્થીઓ સાથે જે કામ કરી રહ્યા છો એમાં પણ તમારી સફળતાના શિખરો, ઉચ્ચતમ શિખરો સુધી તમે પહોંચો એવી શુભેચ્છાઓ સાથે આ એપિસોડને આપણે અહીંયા જ સમાપ્ત કરીએ. થેન્ક યુ વેરી મચ પ્રીતભાઈ. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ સર.